આજે આપણે આવી ગયા છે ગણિતનું પેપર સોલ્યુશન લઈને. તો આજે આપણે જોઈશું કે વિભાગ એમાં MCQ. તો નીચે આપેલા ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘણો સરળ જવાબ હતો અને એમાં જવાબ આવશે બી, 13.5. અહીં 13.5 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. પછી આ જે બીજો છે એ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. આપણે બીજા નંબરનો જોઈશું કે દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી અહીં જવાબ આવશે 2. અહીં સી જવાબ આવશે. પછી એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 હોય અને a 7 = 4 હોય તો તેનું પહેલું પદ a બરાબર શું જવાબ આવે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં a બરાબર જવાબ આવશે 28, એટલે કે ડી જવાબ આવશે. પછી બિંદુઓ કૌંસમાં 2-1 અને 1 પોઈન્ટ -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા એકમ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આવશે બી, 5 એકમ. જો sin² થીટા = 1/2 હોય તો tan² થીટાનું માપ ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ડી જવાબ આવશે, 1 જવાબ આવશે. પછી કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 હોય તો તે અવલોકનનો બહુલક ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આવશે 27. તો અહીં જવાબ આવશે 27. પછી આગળ જોઈએ તો અહીં ખાલી જગ્યા આપેલી છે. તો ખાલી જગ્યા પણ ઘણી સરળ હતી. તો અહીં 7મી ખાલી જગ્યા છે, અહીં જવાબ આવશે 0. અહીં 0 જવાબ આવશે. પછી જો બહુપદી જે 8મી ખાલી જગ્યા છે એનો અંદર જવાબ આવશે 5. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે 5. પછી સમતોલ પાસાને એક વખત ઉછાળવા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, જો એક પાછાને ઉછાળવામાં આવે તો શક્ય પરિણામો 6 જ મળે છે. તેથી અહીં 6 જવાબ આવશે. એટલે અહીં 9મી ખાલી જગ્યામાં 6 જવાબ આવશે. પછી sin 30 = તો વિદ્યાર્થી મિત્રો 1/2 જવાબ આવશે. પછી વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય તો 0. અંદરના ભાગમાંથી વર્તુળને કોઈ પણ સ્પર્શકો દોરી શકાતા નથી. સ્પર્શક બહારના ભાગથી દોરી શકે છે. તો આપેલા અવલોકનોનો બહુલક, તો અહીં જવાબ આવશે 3, કારણ કે આપણે જો તેમ બહુલક અહીં 3 વખત આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ખરા ખોટા જોઈ લઈએ. તો વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ અસમય સંખ્યા છે, એટલે આ વિધાન સાચું છે. પછી ગુસાઅ 1, તો અહીં ગુસાઅ 1 નથી આવતો. પછી આ બહુપદી છે, સૂચક બહુપદી છે, એ સાચું છે અને આ પણ સાચું છે. પછી આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દ કે અંકમાં જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવાનું છે આ પદ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમાંતર શ્રેણી નથી. પછી વર્તુળના કેટલા સ્પર્શકો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, એને અસંખ્ય સ્પર્શકો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અસંખ્ય સ્પર્શક હોય છે. જો PA બરાબર 0.65 હોય તો અહીં જવાબમાં આવશે 0.35. નીચેના આપેલા બહુલકની વર્ગ શોધો. તો બહુલકનો વર્ગ, અહીં વિદ્યાર્થી મિત્રો સૂત્ર આપેલા છે. તો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર, તો એ સૂત્ર અહીં આવશે πr 2πrh. તો અહીં સી આવશે જવાબ. અને શંકુનું ઘનફળનું સૂત્ર, તો અહીં એ જવાબ આવશે. પછી એ જ રીતે નીચે પણ આપેલું છે r ત્રિજ્યાવાળું વર્તુળનો પરિઘ, તો 2πr. તો અહીં જવાબ આવશે બી અને નીચે જવાબ આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો, પેપર ઘણું સરળ હતું. જો તમે તૈયારી કરી હોય તો પછી તમે બરાબર પેપરનું સોલ્યુશન, એટલે તમને બરાબર આવડ્યું હશે. પછી વિભાગ બી, દ્વિઘાત બહુપદી 2x - x - 20 ના શૂન્યનો શોધો. તો અહીં 2 શૂન્ય મળશે, x - 4 અને x = 5.
અને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેપર સાવ સહેલું જ હતું, એટલું બધું કંઈ ભારે હતું નહીં. અને આપણે નીચેના પેપર જોઈ લઈએ તો અહીં બહુલક શોધવાનું છે. પછી આ જે પણ સંભાવના છે એ સંભાવનાના દાખલાઓ ઘણા સહેલા હતા. તો અમે આશા કરીએ છીએ કે તમારું પેપર ખૂબ સારું રહ્યું હોય અને તમે સરળતાથી પાસ થઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું અને આ પ્રશ્ન પણ સાવ સહેલા હતા. જ્યાં તમે 53 અને 54 જોઈ શકો છો એ પણ સાવ સહેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી, પોતાના મિત્રોને શેર કરી દેજો.